મિત્રો ઇંગ્લિશમાં સૌથી પાયાની કઈ વસ્તુ હોય તો એ છે પ્રોનાઉન્સ. એટલે કે તમને ખબર છે આઈ, વી, યુ, હું, તમે, તે, આ બધું આપણે બોલતા હોય છે, પાયાની વસ્તુ છે. તો વર્તમાન કાળના વાક્યો, ભૂતકાળના વાક્યો, સાદા વાક્યો કઈ રીતે બને, સૌથી શરૂઆતમાં આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો આજે આપણે એ વસ્તુઓ જોઈશું. તો સૌથી પહેલા મિત્રો આપણને ખબર હોવી જોઈએ એ છે આઈ. તમને પણ આવડવું જોઈએ. આઈ એટલે હું. તમે અહીંયા જોઈ શકો છો, મેં ઇંગ્લિશમાં જ લખેલું છે. આઈ એટલે હું. એનો મતલબ થાય છે હું, હું પોતે. આઈ. હવે જો તમારે અત્યારની વાત કરવી હોય, અત્યારની, કે અત્યારે હું શું છું, અત્યારે હું છું, અત્યારે હું એક વિદ્યાર્થી છું, અત્યારે હું એક સારો વિદ્યાર્થી છું, તમે આઈ જોડે શું વાપરશો? એમ વાપરશો. આઈ એમ. જોઈ શકો છો, આઈ એમ વપરાય છે. હું એક સારો વિદ્યાર્થી છું. આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ. બોલો, હું એક સારો વિદ્યાર્થી છું. આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ. આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ. પણ તમારે કહેવું છે કે હું એક સારો વિદ્યાર્થી હતો, તમે વાપરશો આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. હું સારો વિદ્યાર્થી હતો. તમે ગુડની જગ્યાએ બેડ મૂકી દો, આઈ વોઝ અ બેડ સ્ટુડન્ટ, તો પણ ચાલે. હું ખરાબ વિદ્યાર્થી હતો, એટલો સારો નહોતો ભણતો, તો બેડ પણ ભૂતકાળમાં વાપરી શકાય છે. તો વર્તમાન કાળમાં આઈ એમ વાપરશું, ભૂતકાળમાં શું વાપરશું? વોઝ વાપરશું. આઈ સાથે આવડવું જોઈએ. હવે મારી વાત પતી ગઈ, મારે તમારી વાત કરવી છે. યુ. યુ એટલે થાય તમે, અથવા તમે કહેશો તું. આપણે ગુજરાતીમાં તું, તમે આ રીતના શબ્દો વાપરીએ છીએ. ઇંગ્લિશમાં બધા માટે યુ જ વપરાય છે, અને યુ સાથે આર વપરાય છે. હવે જુઓ, હાલની વાત કરવી છે કે તમે અત્યારે એક સારા વિદ્યાર્થી છો, તમે કહેશો યુ આર અ ગુડ સ્ટુડન્ટ. યુ આર અ ગુડ સ્ટુડન્ટ. જોઈ શકો છો, યુ આર વાપર્યું છે. યુ આર અ ગુડ સ્ટુડન્ટ. પણ તમે એક સારા વિદ્યાર્થી હતા, ભૂતકાળની વાત છે, કે તમે કોલેજમાં જ્યારે ભણતા ત્યારે સારા વિદ્યાર્થી હતા. તમે યુ સાથે શું વાપરશો? વર વાપરશો. અને વેર નહીં કહેતા, વર કહેવાય છે. વર. યુ વર અ ગુડ સ્ટુડન્ટ. યુ વર અ ગુડ સ્ટુડન્ટ. જુઓ, ભૂતકાળમાં બે જ વસ્તુઓ છે, વોઝ અને વર. તો યુ સાથે વર વપરાય છે. વર્તમાન હોય, અત્યારની વાત છે, તો આર વાપરીશું. ભૂતકાળમાં વર વાપરીશું. તો યુ તમને આવડી ગયું હશે. બહુ જ સિમ્પલ છે, સાદું છે, આવડવું જોઈએ. એના પછી બરાબર છે, તમારે કેવું છે વી. આપણે, આપણે આપણી વાત કરવી છે. વી. અમે, ગુજરાતીમાં અમે કહીએ છીએ. આપણે, તમે જે કહેતા હોય. ચલો, આપણે સારા વિદ્યાર્થીઓ છે. આપણાથી આવું ના કરાય યાર, આપણે સારા વિદ્યાર્થીઓ છીએ. તમે વી જોડે શું વાપરશો? આર વાપરશો. વી આર ગુડ સ્ટુડન્ટ્સ. વી આર ગુડ સ્ટુડન્ટ્સ. આપણે સારા વિદ્યાર્થીઓ છીએ. વી આર ગુડ સ્ટુડન્ટ્સ. આ જ વાક્ય ભૂતકાળમાં હોતું તો વર વાપરત. વી વર ગુડ સ્ટુડન્ટ્સ. વી વર ગુડ સ્ટુડન્ટ્સ. આપણે સારા વિદ્યાર્થીઓ હતા. બરાબર છે. હવે તમારે ધારો કે કોઈ છોકરાની વાત કરવી છે, કે તે છોકરો પુરુષ છે, બરાબર છે, મેલ, પુરુષની વાત કરવી છે, તો આપણે તે વાપરીએ છીએ. તે. તમારે કેવું છે તે સારો છોકરો છે. તે સારો છોકરો છે. તો હી સાથે આપણે શું વાપરીશું? હી સાથે ઇઝ વાપરીશું. હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. તે સારો વિદ્યાર્થી છે. આ જ વાક્ય જો ભૂતકાળમાં બોલવું હોત કે તે સારો વિદ્યાર્થી હતો, તમે વોઝ વાપરશો. હી વોઝ અ ગુડ સ્ટુડન્ટ. હી વોઝ અ ગુડ સ્ટુડન્ટ. તે સારો વિદ્યાર્થી હતો. તો હી સાથે વર્તમાનમાં ઇઝ વાપરીશું, ભૂતકાળમાં વોઝ વાપરીશું. હવે છોકરો છે, એની જગ્યાએ ધારો કે છોકરી હોત, જેને ગુજરાતીમાં આપણે તે કહીએ છીએ, કે તે છોકરી, અથવા તેણીની પણ કહેવાતું હોય છે, તેણીની. જે તમે કહો એ ફિમેલ, છોકરીની વાત છે તો શી વપરાય છે. શી સાથે વર્તમાનમાં શું વાપરશો? શી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. શી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. તે સારી વિદ્યાર્થી છે. હતી તો ઇઝની જગ્યાએ વોઝ વપરાશે. શી વોઝ અ ગુડ સ્ટુડન્ટ. તે સારી વિદ્યાર્થી હતી. બરાબર છે. તો વર્તમાનમાં ઇઝ વાપરીશું, ભૂતકાળમાં વોઝ વાપરીશું. શી ઇઝ અને શી વોઝ આ રીતે વપરાશે. ચલો, તમારે એ લોકોની વાત કરવી છે.
એ લોકો આપણે શું કહીશું ગુજરાતીમાં તેઓ કહીએ છીએ અથવા એ લોકો કહીએ છીએ તેઓ અથવા એ લોકો તે લોકો સારા વિદ્યાર્થી છે તમે વાપરશો ધે આર ગુડ સ્ટુડન્ટ્સ એ લોકો સારા વિદ્યાર્થી છે એ લોકો હતા તો વર વપરાશે ધે વર ગુડ સ્ટુડન્ટ્સ એ લોકો સારા વિદ્યાર્થી હતા આ રીતનું વાક્ય બનશે તો મિત્રો આ હતા આપણા ઇંગ્લિશ પ્રોનાઉન્સ વર્તમાન અને ભૂતકાળમાં વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો